આ એક જમાનો એવો હતો કે મા બાપનું કીધું દીકરા કરતા. હવે તો અટાણે તો આ બધું ભણતર વધી ગયું ને, બહુ જાજુ કે એજ્યુકેશન વધી ગયું. એટલે જાડેજા હું હૃદયની વાત કરું, આમ તો ભણતરે કંઈક થોડી જાજી પથારી ફેરવી છે. બહુ જાજી એજ્યુકેટેડ દીકરીઓ થઈ ગઈ હોય ને, એ પછી પરણીને હારે જાય ને, એટલે હજી તો લગ્ન થયા હોય 2-3 મહિના થયા હોય ત્યાં તો મને એકચ્યુઅલી રાહુલ જોડે નહીં ફાવતું. અરે હજી 3 મહિનામાં તને કાળોતરો કરડે રાહુલ જોડે નહીં ફાવતું, તો તારી આરી જિંદગી કેમ કાઢવાની? પણ સાહેબ, આ દીકરીઓ માટે હું કાયમ વાત કરું છું, કોક દી રામાયણ ખોલી લેજો. જનકના દરબારમાંથી જેને કોઈ દી હુરત જોયો નથી, ચાંદો જોયો નથી, એ જાનકીને એટલું કહેવામાં આવ્યું કે રામને 14 વર્ષનો વનવાસ આપી દીધો છે. ત્યારે જાનકીએ કહી દીધું હતું કે હવે હું મારા પતિના સુખે સુખી અને મારા પતિના દુઃખે દુઃખી. આને અર્ધાંગના બોલાય. હા, અને અડધેથી મૂકી દે ને, આ ભાગણીઓના કોઈ દી ભરોહા ન કરતા ભાઈ. આ મને એક